જય સિયારામ। આજરોજ જ્યારે પ્રભાત ફેરીમાં ગામમાં નીકળ્યા ત્યારે ખૂબ આનંદ થયો અને પ્રભાત ફેરીની અંદર તો એમની અનુભૂતિ તો જે આવતા હોય એને જ ખબર પડે, બાકી જે ન આવતા હોય થોડું આળસ કરી જતા હોય એને ખબર ન પડે। એને અનુભૂતિ લેવું હોય તો પ્રભાત ફેરીમાં જોડાવવું પડે। સાંજે ઘણા બધા માણસો પ્રયત્ન કરતા હોય કે સવારે અમે પ્રભાત ફેરીમાં જશું, પછી ઉઠી ના શકે। પ્રભુની કૃપા હોય ને તો જ આ બધું શક્ય છે, બાકી આ શક્ય છે નહીં। એટલે ભગવાનની પરમાત્માની કૃપા હોય તો આ બધું થઈ શકે, બાકી આ બધું અશક્ય છે। જેવી રીતે અમે આપ જોઈ રહ્યા છો, અમારા બેન છે મનીષાબેન। મનીષાબેન એક એવી દીકરી છે કે એમના જે પતિદેવ છે, પતિદેવને સાથે સાથે ધર્મ ને કર્મ બંને કરે છે। ઘરને અંદરનું કામ પતાવીને કરીને, સાસુ સસરાની સેવા કરીને અને પછી બાળકોના વ્યવસ્થા કરીને પછી પોતે સવારે 5 વાગ્યામાં અહીંયા મંદિરમાં આવીને પ્રભાત ફેરીમાં જોડાઈ ગયા છે। એવી જ રીતે અમારા મનીષાબેનના જે પતિદેવ છે અમારા ભરતભાઈ કાળુભાઈ નેનુજી, એક એવા વેપારી કે રાત્રે 12 વાગ્યા સુધી તક કામ કરતા હોય અને સવારે ઉઠીને પછી રામ નામને સાથે જોડાઈ જતા હોય, કારણ કે આ કર્મભૂમિ છે। કર્મભૂમિની અંદર કોઈ કર્મ કર્યા વિના મહાન ન બને। એવી રીતે અમારા ભરતભાઈ નૈનુજી ખૂબ સારા કર્મનિષ્ઠ વ્યક્તિ છે। એવી જ રીતે અમારા ડોક્ટર માર્મિકભાઈ કુબાવત એક દાંતના ડોક્ટર પણ છે, એના મંદિર પણ છે, ભગવાનના રામ મંદિર પણ છે અને સાથે સાથે સમાજ સેવા પણ ખૂબ સારી કરે છે। એવી રીતે અમારા મહેન્દ્રભાઈ પાનસુરિયા પણ ખૂબ સારા છે અને ખૂબ ઉત્સાહને સાથે સવારે 4 વાગ્યામાં અહીંયા આવી જાય અને આવીને કંઈક ને કંઈક કામ કરીને અને પછી પ્રભાત ફેરીમાં જોડાઈ જાય છે। એવી રીતે અમારા જે ચીમનભાઈ છે, ચીમનભાઈ વાવરિયા જે છે ગાજીપરા, ચીમનભાઈ ગાજીપરા એવા જાગૃત માણસ છે કે ચીમનભાઈ અહીંયા આવીને અને ઘણા બધા લોકોને ફોન કરીને કહે કે આવો અમે અહીંયા આવી ગયા છીએ અને પછી લોકો જોડાતા હોય। એવી રીતે અમારા જે સામાકાંઠા વિસ્તારમાં એક ગૌરવ છે અને અમારા વ્યાપારી છે ગામની અંદર, જે ગામના માણસો એમને પાસે જોડાયેલા હોય છે, એવા અમારા પ્રદીપભાઈ ભાખર, જે પ્રદીપભાઈ ભાખર ખૂબ સારું, અમે આજે અંદાજે 25 વર્ષથી એમને સાથે છીએ અને 25 વર્ષથી સાથે રહીને જોઈને કે એમને પાસેથી અમને પણ પ્રેરણા લેવું પડે, એવા સારા કામ કરતા હોય એવા અમારા પ્રદીપભાઈ ભાખર સાહેબ। અને આપ જોઈ રહ્યા છો અમારા બિઠગાનીભાઈ, નામ કમલેશભાઈ બિઠગાની, કે આજે ગોકુળ અને મથુરા જેવી અનુભૂતિ અમને પોતાને થાય છે। આ યંગ જનરેશન, આ ફાસ્ટ યુગને સાથે આપ જોઈ રહ્યા છો કે આજે ધોતી પહેરીને ગામમાં નીકળવા માટે શરમ નથી આવતી, ગૌરવ મહેસૂસ કરે છે। એવા અમારા કમલેશભાઈ બિઠગાની જે મસ્તકમાં તિલક હોય અને આમ ધોતી અને જબ્બા સાથે હોય અને રામ નામને સાથે જ્યારે નીકળતા હોય અને એની અનુભૂતિ થતી હોય એમને, તો કેમ ના બીજા તમને બધાને પણ થાય। એટલે આ વિડીયોના માધ્યમથી આપ જુઓ અને અમે બધાને અપીલ કરીએ છીએ કે રામ નામ લેવામાં ફાયદા છે, નુકસાની તો છે જ નહીં। એવી રીતે અમારા કમલેશભાઈને અમે ખૂબ સાધુવાદ આપીએ છીએ। અને આપ અહીંયા જોઈ રહ્યા છો જે આજે નાના બાળકો પણ પ્રભાત ફેરીમાં જોડાય છે અને જે અમારા વયવૃદ્ધ 80 થી 82 વર્ષના જે અમારા પોકિયા દાદા છે, એ પોકિયા દાદાને અત્યારે આ પ્રભાત ફેરીમાં એ જોડાઈને અને આવીને ખૂબ આનંદ થાય છે અને અમારા આશ્રમને તો 3 થી 4 વખત આવે છે, આવીને અહીંયા કંઈક ને કંઈક સેવા કરે છે અને સેવા કરીને ખૂબ ગૌરવ મહેસૂસ કરે છે। આગળ અમારા 80 વર્ષના પોકિયા દાદા આવીને પ્રભાત ફેરીમાં જોડાતા હોય અને ખૂબ આનંદની અનુભૂતિ થતી હોય તો કેમ નહીં આપણે સૌને બધાને પણ આવી રીતે કરવું જોઈએ। અને જ્યારે આવી અનુભૂતિ થાય ને ત્યારે પછી કંઈ કહેવા જેવું રહીએ નહીં। એવી જ રીતે અમારા જે પૂજારી પણ છે, અમારા જે આશ્રમની અંદર કોઈ મહેમાન આવે એને સાચવે છે, એવી રીતે મેહુલભાઈ પણ છે અને ખૂબ સારું સેવા કરે। નાનપણથી ભગવાનના નામને સાથે જોડાયેલા હોય એ વ્યક્તિ આગળ જતા ખૂબ મહાન બને। તો અમે આપ સર્વેને ફરીથી વિનંતી કરીએ છીએ કે આપ સર્વે આવો અને પ્રભાત ફેરીમાં જોડાવો અને જ્યારે પ્રભાત ફેરીની અનુભૂતિ તમારા બધાને જીવનમાં આવશે ને ત્યારે પછી અદ્ભુત ઉર્જાઓની પ્રાપ્તિ થશે। એવી રીતે અમારા દેવ મોરારીભાઈ, શું નામ? રાજદીપભાઈ દેવ મોરારી, દિવસમાં નોકરી કરતા હોય અને સમાજ સેવા કરતા હોય અને સવારે 4 વાગ્યામાં ઉઠી નાહી ધોઈને અને 5 વાગ્યા અમારા પ્રભાત ફેરીમાં જોડાઈ જાય અને જ્યારે પ્રભાત ફેરીમાં જોડાઈ જાય ને ત્યારે અદ્ભુત શક્તિઓ સંગ્રહ થાય અને જ્યારે શક્તિઓ બધી એકત્રિત થાય ને ત્યારે ન ભૂતો ન ભવિષ્યતે એવા કામ આપણે કરી શકીએ।
કંઈક પામવા માટે કંઈક ગુમાવવું પડે. એટલે હું આપ સર્વેને આ વિડીયોના માધ્યમથી જણાવવા એ માંગુ છું કે ઉઠો, જાગો અને લોકહિત લોક કલ્યાણ માટે કંઈક કાર્ય કરવું જોઈએ. કારણ કે આ સમય એવા છે કે આ સમયની અંદર યદિ આપણે આળસ કરશું ને તો આપણે આગળ નહીં વધી શકશું. એક બાજુથી તમે જોઈ રહ્યા છો કે દેશની અંદર કેવા કેવા સારા કામો થાય છે, બીજી બાજુ આપ જોઈ રહ્યા છો કે દેશની અંદર કેવા કેવા ઉત્પાદથી લોકો ઉત્પાદન કરે છે. પણ જે વ્યક્તિ ભગવાનને નામને સાથે, જે વ્યક્તિ ભગવાનને કામને સાથે જોડાયેલા હોય છે એ વ્યક્તિ ખૂબ આગળ વધશે અને કારણ વિનાના વાદ નહીં, વિવાદ નહીં અને ભગવાનને કામ સિવાય બીજી કંઈ વાત નહીં. આવું હોવું જોઈએ. તો આજના દિવસ જ્યારે આપણા બધાને જીવનની અંદર સૂર્યનારાયણ ભગવાન આગળ ઉદય થાય ત્યારે ખૂબ તમે બધા શક્તિશાળી બનો અને ખૂબ સારા સારા કામ કરો એવું અમે પ્રભુ ભગવાન શ્રી રામજીને પાસેથી પ્રાર્થના કરશું. સિયાવ રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાનજી મહારાજ કી, ઉમાપતિ મહાદેવ કી, રમાપતિ રામચंद्र भगवान की, सब संतान की, अपने अपने माता पिता की, अपने अपने गुरुदेव की. नमः पार्वती पते हर हर महादेव. जय राम जय राम जय जय राम. 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 जय राम जय राम जय राम जय